કાચી કેરીની શરૂઆત એટલે ઘરમાં અવનવા અથાણાની શરૂઆત. વિડીયોમાં જે લસણ કાચી કેરીનું ચટાકેદાર અથાણું બતાવ્યું છે તે એકવાર બનાવ્યું તો ઉનાળો આવતા જ તમારા અથાણાના લિસ્ટમાં આ અથાણું તો હશે જ. તો વિડીયો જોઈ આ રીતે ચોક્કસ બનાવજો અને લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 800 ગ્રામ જેટલી રાજાપુરી કેરી લીધી છે. ફ્રેન્ડ, સારું અથાણું બને તેની માટે આપણે કેરીને કડક લેવાની અને જે દિવસે આપણે કેરી બજારમાંથી લાવીએ તે દિવસે જ અથાણું કરી નાખવાનું. કેમ કે કેરી જો ફ્રીઝમાં રાખીશું અને પછી એક દિવસ પછી અથાણું બનાવીશું તો પણ પ્રોપર અથાણું નહીં બને. હવે આ કેરીમાં ચીકાશનું પ્રમાણ બહુ વધારે હોય છે તો 3 થી 4 વખત સરખી રીતે પાણીથી ધોઈ લેવાની. કેરીને ધોઈ લીધા પછી આપણે પૂરી કોરી કરવાની છે. ફ્રેન્ડ્સ, અથાણું અને પાણી છે ને તે એકબીજાના દુશ્મન છે. બિલકુલ ભેજનું પ્રમાણ રહેશે ને કેરીમાં અથવા તો તમારા હાથ પણ ભીના હશે ને તો અથાણું બગડી જશે. તો આપણે કેરીને પહેલા પૂરી કોરી કરી લેવાની છે. કેરીને આપણે 5 મિનિટ માટે એકદમ સુકાઈ જવા દઈએ. કેરીની આપણે છાલ કાઢી લઈએ. પહેલા જે આંખનો ભાગ છે ફ્રેન્ડ્સ તે કાઢી લેવાનો અને પછી કેરીની છાલને છોલીએ. હવે ફ્રેન્ડ્સ, એકદમ ઇમ્પોર્ટન્ટ વાત કે અત્યારે મેં એકદમ પતલી છાલ છોલી અને અહીંયા ગ્રીન ભાગ વધારે રહ્યો. આવી રીતે જો આપણે છોલશું ને તો આપણે જ્યારે અથાણું બનશે ને ત્યારે કેરીના જે ચીરિયા હોય એટલે કે જે કેરીના ટુકડા હોય ને તે ચવડ થઈ જશે. તો આપણે તેને સરખી રીતે વધારે થોડી છાલ કાઢવાની જેથી તેનો પીળો ભાગ હોય તે બહાર આવે. આવી રીતે આપણે છોલવાની છે, નહીં કે આપણે એકદમ પતલો ભાગ રાખવાનો છે. હવે ફ્રેન્ડ્સ, એકદમ ઇમ્પોર્ટન્ટ વાત કે જ્યારે આપણે અથાણામાં તેલ વાપરવાનું છે તો તે કાચું વાપરવાનું નથી કે જે બરણીમાંથી કાઢી અને આપણે ડાયરેક્ટ અથાણામાં નાખી દઈએ. આપણે અથાણાનું તેલ હંમેશા ગરમ કરવાનું છે, ઠંડુ પાડવાનું છે અને પછી જ અથાણામાં એડ કરવાનું છે, તો જ અથાણું આપણું પ્રોપર બને. તો હવે આપણે તેલ ગરમ કરીએ. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે. ટોટલ આપણે 1/4 કપ એટલે કે 250 ગ્રામ જેટલું તેલ લઈએ છીએ. અત્યારે મેં સિંગ તેલ જ વાપર્યું છે. ફ્રેન્ડ્સ, બીજી કામની વાત કે આપણે આ તેલ જે લઈએ તે પણ આપણે બરણીમાંથી એકદમ ચોખ્ખું હોય તે કાઢીને લેવાનું છે. વાપરેલું તેલ આપણે યુઝ નથી કરવાનું. ફ્રેન્ડ્સ, આપણે તેલને ગરમ કરીને ઠંડુ પાડીને કેમ યુઝ કરવાનું તેનું લોજિક કહું. કેમ કે તેલ જ્યારે આપણે બરણીમાં કાઢીએ ત્યારે તેમાં કોઈ પણ કચરાનો કે કોઈ પણ ભાગ રહી ગયો હશે કે ભેજ હશે ને તો જ્યારે અથાણું બનાવશું ને તો તે બગડી જશે. આવી રીતે એકવાર ગરમ થઈ જશે તો એક પ્રોસેસ થઈ જશે, પછી તેને ઠંડુ કરશું ને તો આ તેલ એકદમ બેસ્ટ રહેશે અને પ્રિઝર્વેટિવનું કામ કરશે, જેનાથી આપણું અથાણું લાંબો સમય ટકશે. આ તેલને આપણે એકદમ સરસ ધુમાડા નીકળે તેટલું ગરમ કરવાનું, ખાલી આપણે તેને નવસેકું ગરમ કરીને નથી મૂકવાનું. હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે ને અંદરથી ધુમાડા પણ સરસ આવે છે. તમે આમ ઉપર હાથ રાખો ને તો એકદમ ગરમ લાગે છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને તેલને આપણે પૂરું ઠંડુ થવા દઈએ. ફ્રેન્ડ્સ, આ પ્રોસિજર તમારે અથાણું બનાવતા 2 કલાક પહેલા કરી લેવાની. તેલ પહેલા ગરમ કરી લેવાનું જેથી અથાણું બનાવતા સમયે તેલ બરાબર ઠંડુ થઈ જાય. હવે આપણે કેરીના કટકા કરીએ. તમે જો આપણી કેરી અંદરથી એકદમ સરસ વ્હાઈટ છે. હવે કોઈ પણ કોરું અને મોટું વાસણ લઈને આપણે કેરીને સમારીએ. કેરીને આપણે મીડિયમ થોડા ટુકડામાં રાખવાની, કેમ કે જ્યારે અથાણું બનશે ને ત્યારે ટુકડા થોડા શ્રિંક થઈ જશે અને નાના થઈ જશે. તો તમને ગમતા હોય તેટલા ટુકડા તમે રાખી શકો છો. ફ્રેન્ડ્સ, ટોટલ 2 કેરી લીધી છે તો એકને હું અત્યારે સમારી લઉં છું અને એકને આપણે છીણી લઈશું. આપણને એમ થાય કે એક છીણવાની ને એક સમારવાની કેમ, તો આપણે જ્યારે કેરીને છીણીએ ને ત્યારે તેની અંદરની ખટાશ એકદમ સરસ પ્રિઝર્વેશનનું કામ કરશે અને સરસ મિક્સ થઈ જશે. અને ઘણીવાર કેવું હોય ફ્રેન્ડ્સ કે વડીલો હોય ને તો તેને કેરીના ટુકડા ચાવવામાં તકલીફ પડતી હોય. છીણને પણ આપણે કેરી સાથે મિક્સ કરીએ. આપણે જ્યારે અથાણું બનાવવું છે ત્યારે સ્ટીલ અથવા કાચનું જ વાસણ વાપરવાનું, આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ નહીં કરવાનો. આપણે 800 ગ્રામ કેરી લીધી છે તેની સામે 150 ગ્રામ જેટલું લસણ લીધું છે. નાની અને મોટી કળી મેં અલગ અલગ કરી લીધી છે. અત્યારે 100 ગ્રામ જેટલી મોટી કળી છે અને 50 ગ્રામ જેટલી નાની કળી છે. આપણે મોટી કળીને ચોપ કરી અને ફ્લેવર માટે વાપરીશું અને નાની કળી છે તેને અથાઈ અને ખાવામાં સરસ લાગે તેની માટે આખી જ એડ કરી દઈશું. લસણ ફોલીએ ત્યારે આવી રીતે કોઈ કાણાવાળું કે તેવું લસણ આવે ડાઘાવાળું તે લસણનો ઉપયોગ આપણે નહીં કરવાનો, નહીં તો અથાણું આપણું બગડી જશે. અને લસણ ફોલીએ ત્યારે ઉપરનો જે ભાગ હોય તેની આંખનો તે પણ કાઢી લેવાનો, તે પણ રહેવો ના જોઈએ કેમ કે તેમાં પણ મોઇસ્ચરનું પ્રમાણ હોય તો અથાણું બગડી જશે. ફ્રેન્ડ્સ, લસણને આપણે ચોપરમાં ચોપ કરી શકીએ છીએ અને છીણીથી છીણી પણ શકીએ છીએ.
લસણ આપણું સરસ ચોપ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ પેસ્ટ નથી બની અને વધારે મોટી કળી પણ નથી. હવે જે આખી કળી હતી તે પણ એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ કળી અત્યારે તમને આટલી વ્હાઈટ દેખાય છે. આ કળી જ્યારે અથાઈ જશે ને, જ્યારે ટ્રાન્સપરન્ટ થશે ને, ત્યારે ખાવામાં એટલી ટેસ્ટી લાગશે ને, થોડી ખટાશ પડતી લાગશે અને બિલકુલ સ્મેલ નહીં આવે. હવે આપણે 200 ગ્રામ જેટલો મેથીનો મસાલો એડ કરીએ છીએ. આ મસાલો ઘરે કેવી રીતે બને તેનો વિડીયો મેં અપલોડ કરેલો છે અને લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, જેથી તમે પણ તે જોઈને બનાવી શકો છો. હવે બધું આપણે મિક્સ કરીએ. તમે હાથેથી પણ કરી શકો છો. તમારે ફ્રેન્ડ્સ ચોળી અને જોવાનું, જો તમને મસાલો ઓછો લાગે તમારા પ્રમાણે તો તમે થોડો હજુ વધારે એડ કરી શકો છો. પણ અત્યારે મેં જે મેજરમેન્ટ આપ્યું છે તે પરફેક્ટ જ છે ફ્રેન્ડ્સ. તમે જુઓ કેટલો મસ્ત કલર આવી રહ્યો છે અને એકદમ સરસ ચોળાઈ રહ્યો છે અને એટલી મસ્ત સ્મેલ આવે છે અત્યારે. હવે આપણો મસાલો એકદમ સરસ પ્રોપર રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણું તેલ આપણે અડીને જોઈએ ને તો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. આવી રીતનું ઠંડુ તેલ થાય પછી જ આપણે એડ કરવાનું છે. ઠંડુ તેલ કરવાનું કારણ એ છે કે આમાં મરચાંનું પ્રમાણ છે, તો મરચું જો ગરમ તેલ સાથે થશે ને તો કાળું પડી જશે, એટલે અથાણાનો કલર સારો નહીં રહે, લાલ. અને બીજું કે આમાં મેથી અને રાઈના કુરિયા છે. જો ગરમ તેલ નાખશું ને તો મેથીના કુરિયામાં ચીકાશ પકડાઈ જશે અને અથાણું આપણું ચીકણું થઈ જશે. તો આપણે તેલ ઠંડુ કરીને જ નાખવાનું છે. આપણે બધું તેલ અત્યારે એડ કરી દીધું છે. તમને અત્યારે તેલનું પ્રમાણ વધારે લાગશે, પણ ફ્રેન્ડ્સ અથાણું હોય ને તે તેલ વગર ક્યારેય ના ટકે. અથાણાને સાચવવા માટે તેલ પ્રિઝર્વેશનનું કામ કરે છે. જો તેલ ઓછું હશે ને તો આમાં ફૂગ આવી જશે. તો અત્યારે આપણે જેટલું માપે જરૂર છે તેટલું જ તેલ એડ કર્યું છે. હવે આપણે સરસ અત્યારે મિક્સ કરી દઈએ. અને ફ્રેન્ડ્સ, તમને અત્યારે કેરીના ટુકડા મોટા લાગે છે. 1 કે 2 દિવસમાં કેરીના ટુકડા પણ શ્રિંક થઈને નાના થઈ જશે. હવે આપણે અથાણાને સરખું મિક્સ કરી લીધું છે. પછી આમ થોડું દબાવી અને મૂકવાનું છે 24 કલાક માટે. આપણે અથાણાને 24 કલાક આ જ વાસણમાં આવી રીતે જ રહેવા દેવાનું છે અને 5-6 કલાકે એકવાર તેને હલાવી લઈશું. અને ફ્રેન્ડ્સ, જ્યારે હલાવો ત્યારે ચમચો એકદમ સરસ કોરો હોવો જોઈએ. હવે 24 કલાક જેટલો સમય થઈ ગયો છે ફ્રેન્ડ્સ, અને આપણે જોઈએ તો સરસ મસાલો અંદર મિક્સ થઈ ગયો છે ને તેલ પણ છૂટું પડ્યું છે. તેલ છે ફ્રેન્ડ્સ, પણ તેલ એટલું વધારે નથી કે જે તેનું પ્રિઝર્વેશનનું કામ કરશે. આપણે જ્યારે આ અથાણુંને બરણીમાં ભરીએ ત્યારે તેની ઉપર આટલું તેલ રહેવું જોઈએ અને અથાણું નીચે રહેવું જોઈએ, તો જ અથાણું બગડે નહીં. અત્યારે આ તેલ છે તે અથાણા માટે પ્રોપર છે, પણ સ્ટોર માટે પ્રોપર નથી. તો આપણે સ્ટોરેજ કરવા માટે આમાંથી ઉપર વધારાનું તેલ નાખવું પડશે, જે હવે આપણે ગરમ કરીએ. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે અત્યારે, અને એક નોનસ્ટિક પેન મૂકીએ છીએ અને બીજું 200 ગ્રામ જેટલું તેલ ગરમ કરીએ છીએ. આમાંથી જેટલું જોઈશે તેટલું જ તેલ આપણે વાપરીશું. આપણે ધુમાડા નીકળે તેટલું તેલ ગરમ કર્યું છે અને હવે આને ટોટલી ઠંડુ પડવા દઈએ. ફરીથી આપણે એકવાર હલાવી લઈએ. આપણે જે બરણીમાં અથાણું સ્ટોર કરવાનું છે તે બરણી કાચની હોય તે વધારે સારું છે. પ્લાસ્ટિકમાં અથાણાને સ્ટોર નહીં કરવાનું ફ્રેન્ડ્સ. અને આ બોટલ છે તે તમે 1 કે 2 દિવસ તડકે તપાવેલી, એટલે કે સરસ કોરી હોય, અંદર બિલકુલ ભેજનું પ્રમાણ ના હોય તે રીતે હોવી જોઈએ. આપણે અથાણાને હવે બોટલમાં ભરીએ. આપણે ચમચો જે લઈએ તે પણ એકદમ સરસ કોરો અને ચોખ્ખો હોવો જોઈએ. હવે આ જે ઉપરનો ભાગ ખરાબ થયો છે તેને કોઈ પણ એક કોરું કપડું લઈ અને લૂછી લેવાનું. તમે ટીશ્યુથી પણ લૂછી શકો છો. હવે અથાણાને પહેલા આપણે આવી રીતે ચમચાથી સહેજ દબાવી દેવાનું, જેથી અંદર બિલકુલ એરનું પ્રમાણ નહીં રહે. હવે તમે જુઓ આપણે તેલ કેમ નાખવાનું, ઉપરનો ભાગ કોરો છે અને નીચેના ભાગમાં તેલ દેખાય છે, તો નીચે તેલનું પ્રમાણ છે પણ ઉપરનો ભાગ કોરો છે. તે જો આવી રીતે ડ્રાય જ રહેશે ને તો 15-20 દિવસ કે મહિના પછી ત્યાં ફૂગ આવી જશે. આ વસ્તુને આપણે ડૂબડૂબા તેલમાં રાખવાની છે, તો જ તે સારી રહે. આપણે બધું તેલ નથી રેડવાનું, જરૂર પ્રમાણે જ તેલ રેડવાનું છે. તમે જોઈ શકો છો આપણે આટલું 1 વેચ જેટલું તેલ ઉપર રાખ્યું છે અથાણાની, અને અત્યારે બધું અથાણાનું તેલ એકદમ પ્રોપર છે.
આપણે જે તેલ ગરમ કર્યું હતું તેમાંથી અડધું તેલ અત્યારે ઉપયોગમાં લીધું છે. હવે ફ્રેન્ડ્સ તમને બીજી કામની વાત કહું. આપણે તેલ આટલું નાખ્યું છે, હવે જ્યારે અથાણું આવી ચમચીથી કાઢીએ ને ત્યારે તેલ તેની સાથે સાથે આવશે અને જમવામાં તે તેલ વેસ્ટ થઈ જશે અને અથાણામાંથી તે તેલ ઘટતું જશે. તો ત્યારે તમારે આવી અથાણા માટે એક ચમચી આવે છે, કાણાવાળી કોઈ પણ આવી ચમચી હોય તેનાથી અથાણું લેશો ને ફ્રેન્ડ્સ તો તેલ હંમેશા નીતરી જશે, તેલ બોટલમાં જ રહેશે ને તમને અથાણું જ ખાવા માટે ઉપયોગમાં આવશે. તો આ બહુ જ કામની વસ્તુ છે. આ બોટલને આપણે બીજું 1 દિવસ માટે બહાર રાખીશું અને પછી ફ્રીજમાં સ્ટોર કરી અને આખું વરસ અથાણાને એન્જોય કરીશું.